કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ તરીકે હવે અમિત ચાવડાની પસંદગી જે છે એ કરી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક જે રીતે વેરજીભાઈ ઠુમર અને અન્ય પાટીદાર આગેવાનો દ્વારા એવી રજૂઆત રાહુલ ગાંધી પાસે પણ કરવામાં આવી હતી કે કોઈ પાટીદાર સમાજમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ તરીકે નીમવામાં આવે તો વધુ સારું હોઈ શકે, અને એમાં હવે અમિત ચાવડાની પસંદગી જે છે કરવામાં આવી છે. તો આ બાબતે વાત કરવા માટે વીરજી ઠુમર જ આપણી સાથે જોડાયા છે. વીરજીભાઈ, અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થઈ ગઈ છે, આપની પહેલી પ્રતિક્રિયા? અમિતભાઈ ચાવડાને ખૂબ અભિનંદન આપની ચેનલ મારફત પાઠવું છું. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે પાટીદાર સમાજ તરીકે 23% સમાજ અમારો પાટીદાર સમાજ છે, લેવા પટેલ અને કાઢવા પાટીદાર સમાજ. આજે ભારતીય જનતા પાર્ટીથી ત્રાસી ગયો છે, ત્યારે પાટીદાર સમાજને જો નેતૃત્વ આપવામાં આવે તો કોંગ્રેસ સાથે જોડાશે. કદાચ પાટીદાર સમાજને નેતૃત્વ ના આપવામાં આવે ને બીજા કોઈ પણ સમાજને નેતૃત્વ આપવા માટેની પાર્ટી વિચારણા ધરાવતી હોય, રાહુલજીને અમે કહ્યું હતું, ખડગેજીને અમે કહ્યું હતું, અમારા તમામ નેતાઓને કહ્યું હતું, અમારા અહીંના ઓબ્ઝર્વરશ્રીને મુકુલજી વાસનિકજીને પણ કહ્યું હતું, ત્યારે અમને વિશ્વાસમાં લઈને અમારા વતી પરેશભાઈ ત્યાં હાજર હતા. અમિતભાઈ ચાવડાની સર્વાનુમતે નિમણૂક કરવા માટે કહ્યું છે, અને સાથોસાથ તુષારભાઈ ચૌધરીને કોંગ્રેસ પક્ષના નેતા બનાવ્યા છે. તુષારભાઈ ચૌધરીના પૂજ્ય પિતાશ્રી એક આદિવાસી નેતા તરીકે ગુજરાતનું નેતૃત્વ કરી ચુક્યા છે, પાટીદારોને સાથે રાખ્યા છે, અમારા પ્રિય નેતા હતા આદિવાસી હોવા છતાં. ત્યારે એમના ચિરંજીવી વિરોધ પક્ષના અને કોંગ્રેસ પક્ષના નેતા બન્યા છે. ત્યારે પાટીદાર સમાજ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સાથે રહેશે, અને આ ભારતીય જનતા પાર્ટીમાં કાયદોની વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ છે. એક પણ દીકરી સલામત નથી, ખેડૂતના દીકરાને ખાતર મળતું નથી, ખેડૂતના દીકરાને ભાવ મળતા નથી, જમીન વેચી રહ્યા છે, નાનો વર્ગ આજે રીબાઈ રહ્યો છે, તમામ સમાજ રીબાઈ રહ્યો છે. દલિત સમાજ હોય કે પછી લઘુમતી સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે સહી સુતાર લુહાર કે નાનો સમાજ હોય, એ તમામ સમાજ આજે ત્રાહિમામ પોકારી ગયા, નાના વેપારી ત્રાહિમામ પોકારી ગયા છે. આ ગુજરાતમાં માત્ર 2 લોકો વહીવટ કરી રહ્યા છે, 2 લોકો આ ગુજરાતને વેચી રહ્યા છે, અને અદાણી અને અંબાણી 2 લોકો ખરીદી રહ્યા છે. ગુજરાતને બરબાદ કરી દીધું છે. પુલો પડી રહ્યા છે, એના બનાવેલા પુલા પડી રહ્યા છે, અમારા બનાવેલા એક પણ ડેમ તૂટ્યો નથી. આ તો ગુજરાતની પ્રજા ભાગ્યશાળી છે કે 1995 પછી મોટો ડેમ ન બન્યો. મોટો ડેમ બન્યો હોત તો આજે ડેમો તૂટી ગયા હોત. કોંગ્રેસ પક્ષે ડેમ બનાવ્યો છે, એની કાંકરી હલી નથી. એ અમે ગુજરાતની પ્રજાને કહેવા માંગી છીએ કે અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં ફરી વખત ગુજરાતની પ્રજા કોંગ્રેસને લાવે, અને ખેડૂત આજે બરબાદ થઈ રહ્યો છે, નાનો સમાજ બરબાદ થઈ રહ્યો છે, એ સમાજ પાછો માનભેર રીતે આગળ વધે. દેશમાં કોંગ્રેસની સરકાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ 2027માં કોંગ્રેસની સરકાર અમિતભાઈના નેતૃત્વમાં બને અને પાટીદાર સમાજને સાથે રાખે. હજુ પણ કાર્યકારી પ્રમુખ બનાવવાના છે, એમાં પણ પાટીદાર સમાજને સાથે રાખવાના છે, એવી અમને સદભાવના પણ આપી છે. અને છતાં પણ જે કઈ પાર્ટી નિર્ણય કરશે પણ અમે સ્વીકારી કરશું ને કોંગ્રેસની સત્તા લાવવા માટે તનતોડ મહેનત કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આ વડામણા કરવા માટેનો અમે નિર્ધાર કરી ચૂક્યા છીએ. અને વીરજીભાઈ, હવે પાટીદાર સમાજના પ્રદેશ પ્રમુખ નથી, તો એની શું અસર થઈ શકે? અને કદાચ પાટીદાર સમાજમાંથી જો પ્રમુખ નીમવામાં આવ્યા હોત તો શું અસર થઈ શકતી હોત, અને હવે શું અસર થઈ શકે? પાટીદાર સમાજમાંથી જો પ્રમુખ નીમવામાં આવ્યા હોત તો પાટીદાર સમાજ અમારો સ્વામાની સમાજ છે, આર્થિક રીતે સદ્ધર સમાજ છે, કોંગ્રેસ પક્ષને જરૂર મદદ કરે. અને અત્યારે અમિતભાઈને જયારે નીમા છે ત્યારે અમે પરેશભાઈ છે, અમારા બધા કોંગ્રેસના આગેવાનો જે ભેગા થયા હતા, અમારા સમાજને ફરી વખત બોલાવીને કહેશું કે અમિતભાઈના નેતૃત્વમાં પાટીદાર સમાજને એક પણ પૈસા પર અન્યાય નહીં થાય, એની અમને ઉપરથી પણ એક જવાબદારી સાથેની વાત કરી છે. ત્યારે પાટીદાર સમાજ કોંગ્રેસ સાથે જોડાય અને કોંગ્રેસનું નેતૃત્વ લાવવા માટે આગળ વધે, તમામ રીતે કોંગ્રેસને મદદ કરવા માટે આગળ વધે તેવી પાટીદાર સમાજને વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે અમારા પાટીદાર સમાજ ઉપર કે અમે જે વિનંતી કરશું એ અમારો સમાજ સ્વીકારશે. તો વીરજીભાઈ, જો પાટીદાર સમાજના પ્રમુખ નિમાયા હોત તો તેની અને ખાસ આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતની જનતા પર શું અસર પડી શકે એમ હોત? પાટીદાર સમાજ આ વખતે ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ પોકારી ગયો છે, ત્યારે એ પાટીદાર સમાજ અમારી, તમે 2 દિવસ પહેલા જોયું છે, અમારી એક દીકરીએ જે રીતે સુસાઇડ કરવું પડ્યું, એની ઉપર જે રીતે કૃત્ય કરવામાં આવ્યું, અમારી અનેક દીકરીઓ આજે સુસાઇડ કરી રહ્યા છે, અને એ મુશ્કેલી મૂકી રહ્યા. અમારા અનેક યુવાનો પણ પાટીદાર સમાજના સુસાઇડ કરી રહ્યા છે. એ અમે પાટીદારને સમજાવવાના હતા, અને પાટીદાર સમાજને નેતૃત્વ મળે એટલે પાટીદાર સમાજ સ્વામાનિત રીતે કોંગ્રેસને વધારે બહુમતીથી આગળ લાવે,
145 બેઠકો સાથે જયારે માધવસિંહ સોલંકીમાં આવતા હતા ત્યારે પાટીદાર સમાજને જો નેતૃત્વ આપ્યું હોત તો 150 બેઠકોથી વધારે બેઠકો આવવાની હતી. હજુ પણ 140 બેઠકો 135 બેઠકો સાથે કોંગ્રેસને નેતૃત્વ મળે તે માટે અમારો સમાજ તત્પર બનવાનો છે. અને જે સમાજ અમારી સાથે ન રહી શકે તેની તેવી વિચારધારા ધરાવતો એ સમાજને કહેશું કે તમે શાંત રહી જાઓ. આ વખતે આ સમાજને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીથી દૂર રહેશો અને દૂર રહેશે એવો અમને વિશ્વાસ છે. જી વેરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.